કેમ છો વિદ્યાર્થી મિત્રો? કરિયરમના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો તમારા માટે કરિયરમ એકેડેમી લઈને આવી રહી છે સીસીઈનો વિજયપથ 1.0, એટલે કે પહેલીવાર આપણે સીસીઈને બરાબર છે ઓનલાઈન લઈ જવા જઈ રહ્યા છે. સો એના માટે બરાબર છે ફાસ્ટ ટ્રેક રિવિઝન બેચનું એક આયોજન કરેલ છે. તમારા દરેક વિદ્યાર્થી મિત્રોના સપોર્ટની અમને જરૂર છે. સો એના માટે બરાબર છે હવે તમારે જો સીસીઈને પ્રિલિમિનરીમાં તમારે જો ક્રેક કરવી હોય, એટલે પ્રિલિમિનરી એક્ઝામ જે આપણી શરૂઆતની પ્રાથમિક પરીક્ષા છે એને જો ક્રેક કરવી હોય તો તમે તમારા માટે બરાબર છે કરિયરમ એકેડેમી લઈને આવી રહ્યું છે એક વિજયપથ 1.0 નામનો એક આખો કોર્સ જે ઓનલાઈન ચાલશે અને તમારા માટે જ રહેશે. સો એમાં ખાસ તો બરાબર છે આ કોર્સની મેઇન ખાસિયત તમને કહી દઉં તો આ કોર્સ આપણો તદ્દન ફ્રી રહેશે ઓનલાઈન પ્લેટફોર્મ પર. ધ્યાન આપતા રહેજો, મજા આવશે. ખૂબ સરસ વસ્તુ છે અને તમારા માટે બરાબર છે અગત્યનું પણ છે. ટોટલી ફ્રી રહેશે આ જે સિલેબસ છે તે. વિશેષતાઓ પહેલી છે આપણી પાસે પ્રિલિમિનરી પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવીશું. એટલે કઈ કઈ વસ્તુ આવે છે જે હમણાં થોડી વાર હું તમને બતાવીશ. એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા શિક્ષણ તમને હમણાં જ મળશે કે જે આપણી ફેકલ્ટીઝ છે એ કયા પ્રકારની છે, કેવી ક્વોલિફાઈડ છે અને કઈ રીતની છે, તો એના પર આપણે થોડીક માહિતી નાખીશું. લાઈવ વિડીયો લેક્ચર દરેક વિષયના કે જેથી તમે લાઈવ બેચમાં જોડાઈને તમારા પ્રશ્નોનું સમાધાન લાવી શકશો. એટલા માટે બરાબર છે કરિયરમ એકેડેમી વિજયપથ 1.0 સીસી પ્રિલિમનો ફાસ્ટ ટ્રેક રિવિઝન બેચ લઈને આવી રહ્યું છે, જેથી મેજોરિટી આપણે બહુ બધા કન્સેપ્ટ એની અંદરના આપણે આવરી લઈશું. સો શરૂઆત કરીએ. શું છે આ વસ્તુને થોડીક ડિટેલ આપવાનો પ્રયત્ન કરીએ કે જેથી તમને વધારે સમજ પડે. યસ, ડેફિનેટલી. સો પહેલા આવશે આપણી પાસે વિજયપથ માટે બરોબર છે પહેલી આપણી જે પ્રિલિમિનરી એક્ઝામ છે સીસી, ડેફિનેટલી બરાબર છે. હજુ બીજી પણ આવે છે સીસી 1.0 બરાબર છે. ઓલરેડી ગયા વર્ષે ગઈ, આ બીજી આવી. હવે આના પછી પાછી ડિસેમ્બરમાં આવે છે સીસી 2.0. સો એને પણ આપણે ટાર્ગેટ કરવું હોય તો આના માટે અત્યારથી બહુ સારામાં સારી વસ્તુ છે. હા, આપણે તો અત્યારે જે આવતી છે, ફોર્મ ભરાઈ ગયા છે એને જ ક્રેક કરવાની છે. તો એના માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ઓબ્વિયસલી બી સીસી માટે બરોબર છે ફર્સ્ટ સ્ટેજ પ્રાઇમરીમાં કેટલા વિષયો છે. તો પહેલી વસ્તુ પહેલો રીઝનિંગ, જે તમે બધા જાણતા જ છો અને મારા કરતા વધારે માહિતી લઈને બેઠા છો, પણ રીઝનિંગનો પોર્શન આ ફેરી કેટલો છે? 60 માર્ક્સનું આપણી પાસે રીઝનિંગ છે. 4 પ્રશ્નો એટલે કે બરોબર છે આપણી પાસે જે ડીઆઈ આપણી પાસે શું કહેવાય એલઆર અને ડીઆઈ જે ડેટા ઇન્ટરપ્રિટેશન્સ કહેવાય બરોબર છે. આપણી પાસે શું કહેવાય આપણે એક વર્ડ વપરાય છે એના માટે કે એક માહિતી આવે ને એનું પૃથ્થકરણ કરે, એની નીચે એના સવાલના જવાબ આપવાના હોય તે. એટલે ટોટલ મને એવું લાગે છે બરોબર છે કે જે આ રીઝનિંગ છે તમારા માટે ખૂબ જ અગત્યનો છે. યસ, ધવલ સર ઇઝ ધેર. તમારી પાસે પુષ્કળ મહેનત કરશે. 60 માંથી મેજોરિટી માર્ક્સ તે બરોબર છે લેવડાવી આપશે. ખાલી અટેન્ડ કરો લાઈવ લેક્ચર, ખ્યાલ આવશે. નેક્સ્ટ આવશે ગણિત, ઓબ્વિયસલી પીકેશ સર લેશે અને સારામાં સારું બરાબર છે કન્ટેન્ટ તમને અહીંથી પ્રોવાઈડ કરવામાં આવશે. એના પણ કેટલા માર્ક છે? 30. પાસ થવા માટેનો મેઇન જે ચાવીરૂપ ભાગ છે ગણતરીનો છે કે જે તમારા 60+30 ટોટલ 90 માર્ક તો અહીંયા જ આવી ગયા. જો તમે આમાં મહારત હાંસલ કરી શકતા હોય તો. બધા સાચા ના પડે કોઈ ઇશ્યુ નહીં, પણ મેજોરિટી બધા સાચા પડે એવો આપણે પ્રયત્ન કરવાનો છે. એના માટે બરાબર છે આપણે આ વિજયપથ 1.0 લઈને આવ્યા છે. ગુજરાતી ભાષા 15 માર્ક આવશે. એના 15 માર્કથી મેજોરિટી આપણે આવરી લેવાનો પ્રયત્ન કરીશું. એના પણ લાઈવ લેક્ચર્સ આવશે. સાહિસ્તા મેડમ છે એ તમને ઇન્ટ્રોડ્યુસ કરાવશે. ઇંગ્લિશ લેંગ્વેજ ડેફિનેટલી ઇંગ્લિશ સ્કેલ 15 માર્ક છે. આપણે આમાંથી મેજોરિટી માર્ક લાવવાના. મારી ગણતરી 13, 14 ને 15 ની છે. એટલે મેક્સિમમ ક્વેશ્ચન્સ આપણે કરવાનો પ્રયત્ન કરીશું કે સીસીમાં પ્રિલિમ્સ તો ખરી જ, મેઇન્સમાં પણ તમે બરોબર છે અંદર જઈ શકો એવું કંઈક અંદર આપણે કરવાનો પ્રયત્ન કરીશું. ડેફિનેટલી ઇંગ્લિશની વાત થાય, સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહ માટે બરોબર છે પંકજ સર છે તે આપણી સામે બરોબર છે માહિતી લાવશે. એનો પણ ખાસો અનુભવ છે. તો એ 30 માર્કનું ખાસું એવું મોટું બરોબર છે બર્ડન છે જે આપણે કવર કરીશું. હા, તમારે વર્તમાન પ્રવાહની ડેઇલી ફાઇલ આવશે એપ્લિકેશનમાં કે જે તમે બરોબર છે અંદર જોઈ શકશો. એ પછીથી હું તમને જણાવું કઈ રીતનું છે. સો ઇંગ્લિશ સીસી માટે જે અગત્યનો પાર્ટ થઈ પડે એ ટોટલ કેટલા માર્ક છે? 150. હવે કેટલા આવશે શું આવશે એની ફરક નહીં પડે, પણ મારી પાસે કન્ટેન્ટ કેવું છે, હું કઈ રીતે એને બરોબર છે એક્ઝિક્યુટ કરી શકું એના માટેના આપણા પૂરતા પ્રયત્ન રહેશે. 150 માંથી મેક્સિમમ માર્ક લેવાના. પ્રિલિમ પાસ થવાય તો ગ્રુપ એ અને ગ્રુપ બી ની સાથે ગ્રુપ બી પણ બરોબર છે આપણે આપવા માટે એલિજિબલ છે
એટલા માર્ક આપણે લાવવાના પ્રયત્ન કરીશું. એટલે અમારા બધાનો જે ધ્યેય છે કરિયર એમ એકેડેમીનો એ આ જ છે કે આપણે આવનારી જે સીસી એક્ઝામ છે એમાં મેજોરિટી સ્ટુડન્ટ્સનું સિલેક્શન થાય. જે લોકો ઓલરેડી તૈયારી કરીને બેઠા છે, ઓલરેડી કરતા છે, એ લોકો માટે એક સારામાં સારું રિવિઝન મળી રહે તેવા મારા પ્રયત્ન છે. તો આ કોર્સ છે 120 મિનિટ છે, 2 કલાક છે, ડેફિનેટલી 150 બરાબર છે માર્ક છે. મેજોરિટી આપણે બરાબર છે ખાસા એવા કવરઅપ કરી લઈશું. તમે પાસ થાવ તો અત્યારે આના પર અત્યારે બહુ ફોકસ નથી કરતા, પણ સીસી પ્રિલિમ પાસ થાવ એટલે તમારે એક્ઝામ આપવાની આવે બરોબર છે મેઇન્સ. એમાં 2 પાર્ટ પડશે, ગ્રુપ એ અને ગ્રુપ બી. ગ્રુપ એમાં આવશે તમારી પાસે ગુજરાતી ભાષા 100 માર્કનું રાઇટિંગ આવશે, ડિસ્ક્રિપ્ટિવ. એ જ્યારે ફર્ધર એ તો પછીના સ્ટેજની વાત છે, ત્યારે જે આપણે જોઈ લઈશું બરોબર છે, પાસ થઈને આવો પછી વાત છે. અંગ્રેજી ભાષામાં તમારી પાસે બરોબર છે યસ શું આવશે, અંગ્રેજી ભાષામાં તમારે બરોબર છે લખવાનો આવશે. અગેન આના પર બી આપણે પછીથી ચર્ચા કરીશું, કારણ કે આ હવે શેની ચર્ચા થાય છે મીન્સ. અત્યારે આપણે ટાર્ગેટ કરવાના છે શું તો કે પ્રિલિમ. નેક્સ્ટ આવશે આપણી પાસે સામાન્ય અભ્યાસ જીએસ, સૌથી અગત્યનો ટોપિક અને માર્ક પણ એના ખૂબ સારા છે 150. આમાં વખતે પહેલી વાર આવું કરેલું છે લોકોએ કે 1 માર્ક 2 માર્ક અને 3 માર્કના સવાલ લાવેલા છે. એટલે જો તમે આગળ મહેનત કરી હોય, હિસ્ટ્રી, કલ્ચર, ભૂગોળ, વિજ્ઞાન બરોબર છે બધું વાંચ્યું હોય તો બધું એ કામ લાગશે. એટલે જીએસમાં પહેલી વાર છે, બાકી અત્યાર સુધી લાસ્ટ જે સીસી હતી ને એમાં ખાલી 3 માર્કના જ સવાલ હતા, 50 સવાલ પૂછાતા હતા 150 માર્ક. હવે બદલી કાઢ્યું, એ લોકોએ શું કર્યું 1 માર્કના બી લાવવાના, 2 માર્કના બી લાવવાના અને 3 માર્કના બી લાવવાના. મોટા નથી પણ આ રીતનું લાવશે. એટલે તમારી પાસે કન્ટેન્ટ વાસ્ટ હોવું જોઈએ. એક મારો અનુભવ પ્રમાણે કહું તો બરોબર છે, જો તમે 1000 શબ્દ વાંચેલા હોય તો તમે એમાંથી ખાલી 100 જ લખી શકો. મીન્સ એની જગ્યાએ છે બરોબર છે, પણ અત્યારે વાંચન વધારવાની જરૂર છે. એ તો આવશે ત્યારે આપણે જોઈશું બરોબર છે. ઓકે, તો આ મેઇન્સ ગ્રુપ એ ની વાત કરી. નેક્સ્ટ આવશે ગ્રુપ બી. યસ, ગ્રુપ બી માં આપેલી પહેલી વખત એ લોકોએ નવું ઉમેરેલું છે, ઇન્ડિયન સ્ટેટ સિસ્ટમ એન્ડ કોન્સ્ટિટ્યુશન, બંધારણ. બરોબર છે, આપણું જે ગુજરાત રાજ્ય છે એ રીતે બધા રાજ્યોનું જે બંધારણ છે તે બરોબર છે, અને આપણું જે ટોટલી બરોબર છે કોન્સ્ટિટ્યુશન્સ છે તે એના કેટલા માર્ક છે ગ્રુપ બી મેઇન્સ તમે આપવા જાઓ ત્યારે 20. અગેન 120 મિનિટ છે ને, અહીંયા માર્ક છે ને એકચ્યુઅલી ઘણા બધા થઈ જાય, કેટલા 200, પણ મેથ્સ અને રિઝનિંગ નીકળી જાય છે. અહીંયા એક તમને થોડોક ફાયદો થાય, ફાયદો તો ના કહી શકાય બરાબર છે, પણ એકચ્યુઅલી એમાં વાંચન પાછું વધી જાય, એટલે આમની નામ બધું સરખું જ થશે. નવું આવ્યું છે પહેલી ઇન્ડિયન ઇકોનોમી છે, સ્ટેટ ઇકોનોમી છે ને નીતિ આયોગ છે. આ બધા પર 20 માર્ક તમારે લેવાના છે. એકચ્યુઅલી જોવા જાય તો સબ્જેક્ટ એટલા બધા મોટા નથી, વાંચવા બેસો તો 3-4 દિવસમાં આરામથી એક સબ્જેક્ટ પતી જાય. હા, કન્ટેન્ટ હોવું જરૂરી છે. એના પર કેટલા માર્ક છે આપણી પાસે 20. પબ્લિક એડમિનિસ્ટ્રેટિવ, જાહેર વહીવટ અને ગવર્નન્સ, સંચાલન, એના બી કેટલા માર્ક છે 20. આ 3 સબ્જેક્ટ આજે 2 છે ને એ નવા છે, સોરી આ ત્રીજો પણ લઈ લઈ બસ બરોબર, સાથે લઈ જ શકાયો છે. ડિસિપ્લિન એન્ડ એથિક્સ કે સિદ્ધાંતો અને નૈતિકતાના બરોબર છે સવાલ આવશે, કેટલા છે 10. એટલે 50 માર્ક તો નવા છે આપેલી, ફર્સ્ટ ટાઈમ જ છે એ લોકો ઇન્ટ્રોડ્યુસ કરેલા છે. ઇન્ફોર્મેશન ઓન વેરિયસ ગવર્મેન્ટ સ્કીમ ગુજરાતી ભાષામાં, અને કયા નામથી ઓળખાય યોજનાઓ. કેટલી છે યોજનાઓ? 30 માર્કની યોજનાઓ. ગુજરાત સરકારની બધી જ લઈ લેવાની, ને જે સેન્ટ્રલ ગવર્મેન્ટની છે એ પણ લઈ લેવાની. મેજોરિટી આપણે બરોબર છે ગવર્મેન્ટની બધી જ સ્કીમો જોઈ લઈએ, એક આખી બુકલેટ વાંચી કાઢો એટલે લગભગ મેજોરિટી ખાસા એવા ક્વેશ્ચન નીકળી જાય. કેટલા? 30. એટલે એકચ્યુઅલી આમાં પાસ થવું સહેલું છે, કેમ રીડિંગ વધી જાય, લખાણની એમસીક્યુ છે બરોબર છે, તમે ખાસા એમસીક્યુ બરોબર છે જોઈ કાઢો તો પાસ થઈ જાય. એટલે ગ્રુપ બી તો મારા મત અનુસાર તમે પ્રિલિમ કાઢો એટલે ગ્રુપ બી તો પાસ છે જ તમે. હા, વાંચન જોઈએ, એમને એમ નહીં થાય પાછું. સો રિજનલ, પ્રાદેશિક, નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ શું આવશે? કરંટ અફેર્સ. આ ઓલરેડી તમે કરતા જશો, કારણ કે આની સાથે કરતા જવાના ને. હિસ્ટ્રી એન્ડ જીઓગ્રાફી ઓફ ગુજરાત બરોબર છે, કેટલાની આવશે 20. આ ઓલરેડી તમે સીસી બરોબર છે પ્રિલિમ્સ આપો એમાં વંચાઈ જ જાય. કલ્ચર એન્ડ હેરિટેજ ઓફ ગુજરાત, કેમ આવું વંચાઈ જવું કીધું સરે? કારણ કે તમે સામાન્ય જ્ઞાન છે ફેરી, જીકે કરંટ અફેર્સ છે ને સાથે જીકે છે, ખ્યાલ આવે પ્રિલિમ્સના કોર્સમાં. કલ્ચર હેરિટેજ ઓફ ગુજરાત, ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ, આમાં ટોટલ 10-10 માર્ક વેચી કાઢે. એટલે પહેલી મહેનત જે કરેલી ઇંગ્લિશ અને ગુજરાતીની એ 10-10 માર્કની એમસીક્યુમાં આવી જશે, એ બી બેઠા જ લેવાય. સાયન્સ, એન્વાયરમેન્ટ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કેટલા માર્ક છે 20. થક્યો હોય એટલું વાંચી કાઢવાનું બરોબર છે, બધું જ મળી જાય. એટલે ટોટલ માર્ક કેટલા આવે 200, અને 200 માંથી મેક્સિમમ માર્ક લાવો એટલે લગભગ આ તો નીકળી જાય. 4500 જેટલી પોસ્ટ છે સીસી માટે, પ્રિલિમ્સ માટે બરોબર છે. ટોટલ આપણે જે ગયા હતા તે 7500 ગણીએ તો એના 7 ગણા, એટલે 49,000 થી 50,000 જણા તે લોકો ગ્રુપ પ્રિલિમ્સ પાસ થશે, એ લોકોને બરાબર છે મેઇન્સ માટે એલિજિબલ કરશે. એટલે જોબની સંખ્યા વધારે છે, થોડીક મહેનત કરો તો એ 50,000માં તમે બેસી જાઓ. ને હું તો કેવું સીસી ગ્રુપ એ માટે બેસો જસ્ટ લાઈક ધીસ, તો બહુ જ સારું. આપણે અત્યારે જે કરાવવાના છે તે આ છે. મેઇન કયા સબ્જેક્ટ છે? રીઝનિંગ 4 પ્રશ્નો છે,
ગણિત છે, ગુજરાતી ભાષા છે, ઇંગ્લિશ લેંગ્વેજ છે, સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહ છે. આના પર આપણે ફોકસ કરીશું ને બાકીનું બધું પછીથી. બરાબર છે. સો આપણે ગ્રુપ એ અને ગ્રુપ બી જોઈ. તો હવે તમે અહીંયા આવ્યા છો, બરાબર છે, આ વિડીયો જોતા છો, તો તમે એક વસ્તુ 100% નક્કી છે કે તમે સીસી માટે કંઈક કરવા માંગો છો. તો સીસી પ્રિલિમનું સંપૂર્ણ રિવિઝન તમારી સામે થઈ જશે. ખાલી અટેન્ડ કરતા જાઓ, 1 by 1 ક્વેશ્ચન્સ, થિયરી બધું જ આવશે અંદર, પ્રેક્ટિસ. રીઝનિંગ અને ગણિત પર વધુ ભાર છે. કેમ? કેટલા માર્કનું છે? 90. અને ધવલ સર અને પંકજ સર, પીકેશ સર તમને 100% સારામાં સારી, બરાબર છે, મહેનત કરાવશે. તમે ખાલી સાથે જોડાયેલા રહેજો અને તમારા મિત્રોને પણ જાણ કરજો. શ્રેષ્ઠ ફેકલ્ટી દ્વારા શિક્ષણ અને માર્ગદર્શન, ડેફિનેટલી હમણાં હું તમને ફેકલ્ટી વિશે થોડું ઇન્ટ્રોડક્શન આપી દઉં કે આપણી પાસે કઈ કઈ પ્રકારની ફેકલ્ટી છે, કેટલો અનુભવ ધરાવે છે. અંગ્રેજી વ્યાકરણ, ગુજરાતી વ્યાકરણ, વર્તમાન પ્રવાહ વિષયનું પણ સંપૂર્ણ, બરાબર છે, શિક્ષણ તમને આપવામાં આવશે. એથી તમે ખાસું એવું કરી શકશો. બાકીની આ થિયરિટિકલ છે, આ ગણવાવાળી વસ્તુઓ, થિયરીવાળી વસ્તુઓ. ઓનલાઈન મટીરિયલ અને ટેસ્ટ સિરીઝ માટે અમારી એપ છે જેનું નામ છે કરિયર એમ. હું તમને છેલ્લે પાછું બતાવું છું કે એના પર જઈને આપણે જે શીખ્યા છે એની પ્રેક્ટિસ કઈ રીતે કરી શકાય, તો એ છેલ્લે આવશે. પરિણામલક્ષી તાલીમ અને સફળ થવાની રણનીતિ તમને વચ્ચે વચ્ચે સમયાંતરે મળતી રહેશે. કારણ કે આ ફિલ્ડમાં અમે છેલ્લા 16 વર્ષથી છે, 18 વર્ષથી છે, એટલે એ બધી વસ્તુઓનો અનુભવ, તમને બહોળો અનુભવ, બરાબર છે, તમને અહીંયા મળી જશે. સો આ મારું ઓનલાઈન રિવિઝન ક્લાસની વિશેષતાઓ બતાવી, ફરી એકવાર ટૂંકમાં બતાવી દઈએ. પ્રિલિમ પરીક્ષાનું સંપૂર્ણ રિવિઝન કરાવીશું, રીઝનિંગ અને ગણિત પર ખાસ ભાર અપાવીશું અને તમારે સામે લાઈવ સેશનમાં જ તમને સોલ્વ કરાવીશું કે જેથી તમને વધારે ખ્યાલ આવે કે નહીં, જે કોઈ ડાઉટ હોય તે તરત જ તમે ક્વેશ્ચન પૂછીને સોલ્વ કરી શકશો. શ્રેષ્ઠ ફેકલ્ટી દ્વારા શિક્ષણ હમણાં જ આવશે આપણી પાસે. ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, વર્તમાન પ્રવાહ, આ બધા જે સબ્જેક્ટ છે તમે તમારી રીતે કરતા છે ચાલુ રાખો, પણ એમાં અમને એડ કરો કે જેથી તમે, બરાબર છે, તમારી જે મહેનત છે એને પ્લસ આપી શકાય. ઓનલાઈન મટીરિયલ અને ટેસ્ટ સિરીઝ માટે એપ છે જે હું તમને થોડી વાર પછી હમણાં રિવીલ કરું છું. પરિણામલક્ષી તાલીમ અને સફળ થવાની રણનીતિ અહીંયા તમારી સામે મૂકેલી છે. સો નેક્સ્ટ પહેલી ફેકલ્ટી આવે છે અને ધીસ ઇઝ ધ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેકલ્ટી ઇન અવર ટીમ એન્ડ ધીસ ઇઝ કોલ્ડ પીકેશ ગાંધી. પીકેશ સર છે, અમારા ડિરેક્ટર છે. યસ, બરાબર છે. સો એ પોતે બી થયેલા છે, MBA ગોલ્ડ મેડલિસ્ટ છે. એમની, બરાબર છે, સ્પેશિયલાઇઝેશન છે તે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ, એટલે તમારું જે ગણિત છે તે ભણાવ છે. અને એમના માર્ગદર્શન હેઠળ ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણી બધી એક્ઝામો પાસ કરી ચૂક્યા છે. બેંકની તો ખરી જ, પણ સાથે સાથે SSC, રેલવેઝ અને, બરાબર છે, ગુજરાત જે GPSC રિલેટેડ આવે છે પણ ઘણી બધી જગ્યાએ તેમનો ખૂબ જ વિસ્તૃત અનુભવ છે અને ઘણા બધાને પાસ કરાવી છે. 16 વર્ષથી વધુનો અનુભવ છે. સ્પર્ધાત્મક પરીક્ષા મેં તમને હમણાં જ કીધું, ઘણું ખાસું મોટું, બરાબર છે, એમની પાસે નોલેજ છે જે તમે અંદર ઉપયોગ લઈ શકશો. GPSC, બેંક, GSSB, CC, PSI, કોન્સ્ટેબલ, બધી જ જગ્યાએ જ્યાં મેથ્સ દેખાય ને ત્યાં તમને પીકેશ સર દેખાશે, બરાબર છે, અને સારામાં સારો અનુભવ તેમનો તમને મળશે. સો આ આપણો મેઇન એડવાન્ટેજ છે. મેથ્સ 30 માર્કનું છે અને એક્સપર્ટ ફેકલ્ટી છે આપણી પાસે. મેન અમારા ડિરેક્ટર પણ છે. નેક્સ્ટ આવશે પંકજ સોસા. યસ, ધીસ ઇઝ ઓલ્સો ધ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એ અમારા એજ્યુકેશનલ ડિરેક્ટર છે. તે આપણને ગાઈડ કરશે કઈ કઈ બાબતોમાં. તો એમની સ્પેશિયલાઇઝ, યસ, પોતે BSc થયેલા છે, પણ એમને ગમે છે સબ્જેક્ટ કયા, તો કે ઇતિહાસમાં એમની માસ્ટરી છે, કલ્ચર તેમને ફાવે છે, બંધારણ પણ લઈ શકે છે અને વર્તમાન પ્રવાહ, બરાબર છે, સારામાં સારું તમને આપશે. બધા જ સબ્જેક્ટ પર એમનો કમાન્ડ ખૂબ સારો છે. એમનો એક્સપિરિયન્સ 10 વર્ષથી વધુ છે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઘણી બધી જગ્યાએ તમે આ નામ સાંભળેલું પણ હશે. ખૂબ જ, બરાબર છે, વિસ્તૃત પર્સનાલિટી છે એમની અને તેઓ GPSC, GSSB, CC અને PSI અને કોન્સ્ટેબલ વગેરેની તૈયારીઓ પણ કરાવે છે. એમની પાસેથી તમને ઘણું જાણવા મળશે અને ઘણી બધી વસ્તુઓ તમને શીખવા પણ મળશે. યસ, ધીસ ઇઝ ઓલ્સો ધ તમારા CC ના મેઇન તમારા ગુરુ કહેવાય, બરાબર છે. કેમ? તો કે ધવલ શાસ્ત્રી, બરાબર છે, એ 60 માર્ક તમારા માટે લઈને આવે છે. ડેફિનેટલી, બરાબર છે. એ એજ્યુકેશનલ ડિરેક્ટર છે આપણા અને પોતે BE કોમ્પ્યુટર થયેલા છે, બરાબર છે, અને સાથે ખૂબ જ સારો અનુભવ ધરાવે છે. બેન્કિંગની એક્ઝામમાં પણ ઘણા બધા, બરાબર છે, લેક્ચર્સો લે છે અને, બરાબર છે, રીઝનિંગ એમાં એમનો કમાન્ડ ખૂબ સારો છે અને સાથે સાથે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ, ગણિતના પણ ઘણા બધા ચેપ્ટર્સ એ પોતે ભણાવે છે. ખૂબ જ બહોળો અનુભવ છે એમને, 10 વર્ષથી વધુ, અને ખાસ તો લેક્ચર્સ પર લેવાની એમને કમાન્ડ ખૂબ સારી છે. જેઓ GPSC, બેંક, GSSB, CC, PCI અને કોન્સ્ટેબલ વગેરે જેવી એક્ઝામમાં રીઝનિંગ અને રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન્સ હોય, બરાબર છે, હી કેન સોલ્વ ઇટ. ઘણો સારો અનુભવ છે અને તમારા મેઇન ગુરુ કેવા છે, બરાબર છે. કેમ? 60 માર્ક તમને પેચઅપ માં આપશે. સો એમના ખાસ લેક્ચર જોજો, બધા જ લેક્ચર જોજો, એમના ખાસ જોજો પણ. યસ, ધીસ ઇઝ મી, મારો અનુભવ, બરાબર છે. યસ, ધર્મેશ જાદવ છે, મારું MCOM પૂરું છે, PhD કન્ટિન્યુ છે, છેલ્લું જ છે. સ્પેશિયલાઇઝેશન ઇંગ્લિશ લેંગ્વેજ છે, સાયન્સ એન્ડ ટેકનોલોજી લઈ શકું છું.
અને 15 વર્ષથી વધુ અનુભવ છે પરીક્ષા જેવી, એટલે આમાં હું અત્યારે બહુ પડતો નથી. તમે આવજો, 2 લેક્ચરમાં બેસજો અને મજા આવશે, બરાબર છે. આપણે કંઈક નવું શીખીશું. યસ, ગુજરાતીના ફેકલ્ટી છે અમારા કે સાહિસ્તા ટાંક, બીકોમ છે, એમનું PGDCA કરેલું છે એમણે, પણ એમની પાસે કોઈ પણ સબ્જેક્ટને શીખવાની ઘણી સારી આવડત છે. આ ગુજરાતી લેંગ્વેજ તમને ભણાવશે, લાઈવ લેક્ચર્સ એમના પણ આવશે. પણ પહેલા આપણે જે મેઇન કોર સબ્જેક્ટ છે ત્યાંથી શરૂઆત કરીશું. 8 વર્ષથી વધુનો અનુભવ છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓ બધી જ તેઓ અપાવે છે અને ઘણો સારો એવો બરાબર છે અનુભવ છે. સો ગુજરાતી માટે અલગ ફેકલ્ટી છે. તમે કોઈ માર્ક કર્યું, દરેક સબ્જેક્ટ માટે અલગ અલગ ફેકલ્ટી આપણે રાખેલી છે અને બધી જ લાઈવ આવશે. યસ, ઓલ્સો અવર બેકબોન, અમારા જે સંસ્થા છે એનું કરોડરજ્જુ કહી શકાય એવા અમારા એડમિનિસ્ટ્રેટિવ છે, અમારા એડમિનિસ્ટ્રેટર છે મિતાલી દેસાઈ. તેમની ક્વોલિફિકેશન્સ છે, પણ એમના કરતાં પણ બરાબર છે એમનું જે સ્ટુડન્ટ પ્રત્યેનું કાઉન્સિલિંગ રહેશે બહુ જ ફાઇન છે. તમને ઓનલાઈન એપ્લિકેશન લેશો અમારી, ત્યારે કંઈ પણ પડતી તકલીફો, કંઈ પણ વસ્તુ હોય બરાબર છે એ હંમેશા તૈયાર રહે છે. એમનું ડેટા મેનેજમેન્ટ ખૂબ સોલિડ છે અને સાથે એમનું એડમિનિસ્ટ્રેટિવ વર્ક જોવાલાયક છે. એ તમને ખ્યાલ આવશે બરાબર છે, તમે આગળ જશો ત્યારે બરાબર છે. એટલે કોઈ પણ જગ્યાએ જાઓ બરાબર છે તો એક અમારું બરાબર છે એક બેકબોન તરીકે કામ કરનારા અમારા એડમિનિસ્ટ્રેટિવ મિતાલી દેસાઈ છે. હા, એમને 12 વર્ષથી વધુ અનુભવ છે પરીક્ષામાં બરાબર છે, જેમને પણ બરાબર છે ખાસું એવું નોલેજ ગેઇન કર્યું છે. કન્ટેન્ટ ડેવલપર ઇઝ ઓલ્સો, જેઓ ઘણું સારું કન્ટેન્ટ પણ બરાબર છે ક્રિએટ કરાવે છે અને મેનેજ કરે છે. સો એ અમારા બરાબર છે બેકબોન છે અગેન. સો હું તમને જે કહેતો હતો કે જે મિતાલી મેડમ છે એને બરાબર છે કેમ જરૂર પડશે તમને એમની સાથે, કે આ એપ્લિકેશન રિલેટેડ તમને કંઈ પણ ક્વેરી હોય તો એ તરત જ તમારે સોલ્વ કરી આપશે. સો કરવાનું શું છે, તમારે અમારા તમારે અમારા ક્લાસીસમાં જોડાવાનું છે યુટ્યુબ થ્રુ, બરાબર છે. હવે પછી જો અમારે પ્રેક્ટિસ કરવી હોય તો એના માટે અમે આ વિજયપથ 1.0માં એક વસ્તુ એડ કરેલી છે અને એ વસ્તુ છે આપણી આ ઓનલાઈન ટેસ્ટ સિરીઝ, જે પર્ટિક્યુલરલી બનાવેલી છે કોના માટે, CCE પ્રિલિમ્સ. શીખો, પ્રેક્ટિસ કરો, એક્ઝામ આપો, શીખો, પ્રેક્ટિસ કરો, એક્ઝામ આપો. 100% ફાયદો થાય. ખ્યાલ આવે છે? તો કરવાનું કઈ નથી, પ્લે સ્ટોરમાં જવાનું, આ રીતનું અમારું કરિયર એમ બરાબર છે એજ્યુકેશન એન્ડ પબ્લિકેશન નામની એપ્લિકેશન છે, એ ડાઉનલોડ કરો. એટલે એની અંદર તમે બરાબર છે આ રીતનું એક પેજ તમને દેખાશે. અત્યારે ઓફરમાં મૂક્યું છે, ખાલી 99 રૂપિયામાં તમે 10 જુલાઈ સુધીમાં બરાબર છે આ વસ્તુ ખરીદી શકશો. આની વેલિડિટી 6 મહિનાની રહેશે. પણ 99 રૂપિયાની સામે તમને મટીરિયલ્સમાં શું શું મળશે, બહુ સરસ છે. ઓલ સબ્જેક્ટ PDF મટીરિયલ, તમને બધા જ સબ્જેક્ટનું PDF મટીરિયલ મળશે, જે અહીંયા શીખવામાં આવે છે ને એક્સ્ટ્રા પણ મળશે. બીજું ટોપિક વાઇઝ ટેસ્ટ છે તમારી પાસે, તે પણ મળી જશે. બેઠી છે, ધારો કે તમને કોઈ પર્ટિક્યુલર ટોપિકની ટેસ્ટ આપી છે અને મારે પ્રેક્ટિસ કરવી છે તો એ પણ તમે આપી શકો. બહુ જ સરસ આખું ડિસ્ટ્રીબ્યુશન કરેલું છે. ફૂલ મોક ટેસ્ટ ફોર CC પ્રિલિમ. છેલ્લે તમે મોક ટેસ્ટ જ્યારે પરીક્ષા આવશે ને એ પહેલા આખી મોક ટેસ્ટ આપવાની આવશે, તો એ બધી મોક ટેસ્ટ પણ ઓલરેડી તૈયાર છે અમારામાં, તે પણ તમે આપી શકશો. અને આ વસ્તુ તો રોજ આવશે તમારી પાસે, ડેઇલી કરંટ અફેર્સ એ એપ્લિકેશનમાં જ અપડેટ થયા કરશે. સો આજે જ જાઓ પ્લે સ્ટોર પર, કરિયર એમ લખો બરાબર છે, અને બરાબર છે જે અમારી આ વેબસાઇટ આવો લોગો દેખાશે, તમને આવો લોગો દેખાશે તે અંદર ઇન્સ્ટોલ કરો, રજિસ્ટ્રેશન કરો. રજિસ્ટર એઝ અ પેરેન્ટ્સ નહીં કરતા, ડાયરેક્ટ જ કરજો, જો કે પેરેન્ટ્સ આમાં આવતું જ નથી. પણ તમે જોશો એટલે આવું એક પેજ આવશે ને એના પર જઈને તમે પરચેસ કરી શકો છો. લાઈવ ક્લાસ આવતીકાલથી શરૂ થશે. આજે મારે ખાલી માહિતી આપી હતી એટલા માટે મેં તમને બરાબર છે દરેક વિષયની માહિતી આપી. આપણું એપ્લિકેશનનું ફોર્મેટ, પહેલું જે પેજ છે તે કંઈક આવું દેખાશે, ખ્યાલ આવશે. સો મારી આશા રાખું છું કે તમે પણ આમાં જોડાઓ અને મેક્સિમમ વિદ્યાર્થીઓને જણાવો કે અમારી સંસ્થા તમારા માટે, હા ક્લાસીસ ફ્રી છે, પણ પ્રેક્ટિસ કરવી હોય તો એના માટે એક નાનું સરખું પેકેજ રાખેલું છે. 99 રૂપિયા તો હું એવું માનું છું કે ઘણા બધા ખર્ચી શકે છે. સો હોપ ફોર ધ બેસ્ટ, બરાબર છે. મળીએ નેક્સ્ટ સેશનમાં. થેન્ક યુ સો મચ. તમે અહીં સુધી રહ્યા મતલબ કે તમારી પાસે કંઈક જિજ્ઞાસા છે ને CCને ક્રેક કરવાની માટેની કંઈક તમારી પાસે ઉત્કંઠતા છે. અમે અમારા બેસ્ટ પ્રયત્ન કરવા જઈ રહ્યા છે, તમારા સપોર્ટની જરૂર છે. તો શક્ય હોય ત્યાં સુધી બરાબર છે લાઈવ આવજો, તમારા ડાઉટ કહેજો, અમે એને સોલ્વ કરવાનો મેક્સિમમ પ્રયત્ન કરીશું. છતાં ન થાય તો મેસેજ કરજો, અમે મેસેજ થ્રુ પર તમને રિપ્લાય આપવાનો પ્રયત્ન કરીશું. સો થેન્ક યુ અગેન સો મચ, બરાબર છે. પોસિબલ હોય બરાબર છે તો કાલથી દરેક મિત્રોને જાણ કરજો, તમારા ગ્રુપમાં હોય તેમને, અને કહેજો કે આ રીતનું એક ઓનલાઈન સેશન્સ અમે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. સો અગેન થેન્ક યુ સો મચ. મળીએ લાઈવ લેક્ચર્સમાં.